HNGU યુનિવર્સિટી અંતર્ગત આવતી એટલે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અંતર્ગત આવતી સંસ્થા એક્સપેરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશન પ્રાતિજ ત્યાં MSc સેમ 4 ની પરીક્ષા તારીખ 27 થી લઈ અને તારીખ 2 સુધી એના પેપરો લેવામાં આવ્યા હતા। આ પેપરોમાં જોવા જઈએ તો ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ, ખૂબ મોટા પ્રમાણમાં ચોરી અને નકલ એ સામે આવી છે, જે આજે આ પ્રેસ મીડિયાના માધ્યમથી એ તમામ ગુજરાતના સામાન્ય નાગરિક જન સુધી પહોંચે એટલા માટે આજે એના અલગ અલગ 24 વિડીયો એ અમે આપી રહ્યા છીએ। અને એ 24 વિડીયોમાં જે HNGU અંતર્ગત MSc સેમ 4 ની જે પરીક્ષા હતી તેમાં ઉમેદવારોને ત્યાંના જે સંસ્થા છે એ સંસ્થાના સંચાલકો અને એના વહીવટદાર દ્વારા અલગ અલગ સાહિત્ય આપવામાં આવે છે। તો પહેલા વિડીયોમાં તમે જોશો કે આમાં જે પરીક્ષાર્થીઓ છે એ પરીક્ષાર્થીઓને સાહિત્ય એટલે કે HNGU ની જે સરકારી ચોપડીઓ છે એ આપી અને ક્યાં કયો પ્રશ્ન છે એ વોટ્સએપ ચેટના માધ્યમથી પણ એને અવગત કરવામાં આવે છે। પરીક્ષાનો જે સમયગાળો છે એ છે 3 થી 5:30 નો અને આ જે 3 થી 5:30 વાગ્યાનો જે સમયગાળો છે જે HNGU દ્વારા જે ટાઈમ ટેબલ રિલીઝ કરવામાં આવ્યું હતું એ ટાઈમ ટેબલમાં જોઈએ તો 3 વાગે પેપર શરૂ થાય, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ 27 માર્ચની આ પેલી ચેટ છે વોટ્સએપ ની અંદર। આ 27 માર્ચ માં આ જે પેપર છે એ પેપર 2:30 વાગે જ એ વોટ્સએપ ની અંદર આવી જાય અને ઉમેદવારો ને કહી દેવામાં આવે કે આ પ્રશ્ન જે છે એ કયો પ્રશ્ન ક્યાં